પ્રશાંત કિશોરે 5 સ્ટાર હોટેલ જેવું બેડ હાઈટેક સુવિધા ધરાવતી વેનિટી વેન સાથે ધરણા કરતા વિવાદ. બીપીએસસીની 70મી પરીક્ષા રદ કરવાની માંગણી કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં પટનાના ગાંધી મેદાનમાં 3 દિવસથી ઉપવાસ પર બેઠેલા જનસૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ આમરણ ઉપવાસના સ્થળે પાર્ક કરેલી કરોડોની કિંમતની 5 સ્ટાર સુવિધાઓથી સજ્જ એક વેનિટી વેન પણ ખૂબ જ ચર્ચાઓમાં છે. આ વેનમાં દરેક હાઈટેક સુવિધાઓ છે. બહારથી ચમકતી અને અંદરથી પણ લક્ઝરી સુવિધાઓથી સજ્જ આ વેનિટી વેનની કિંમત કરોડોમાં હોવાનું કહેવાય છે. આ વેનમાં લક્ઝરિયસ બેડ, કુશન, સોફા, એસી, પંખો, આધુનિક વોશરૂમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. વેનિટી વેનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકો તેને બિનજરૂરી ઠાઠમાઠ કહે છે તો કેટલાકનું કહેવું છે કે પ્રશાંત કિશોર આ વેનિટી વેનમાં ફ્રેશ થાય છે, કપડાં બદલે છે, વચ્ચે આરામ કરે છે અને મોડી રાત્રે આ વેનમાં સૂઈ જાય છે. બીજી તરફ જનસૂરજ અભિયાનનું કહેવું છે કે આ વેનિટી વેનનો ઉપયોગ પ્રશાંત કિશોરના કામ અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. જનસૂરજ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે વેનિટી વેનનો મુદ્દો ઉઠાવવો એ માત્ર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. આ આંદોલન રાજ્યના યુવાનો અને તેમના ભવિષ્ય માટે છે. કેટલાક લોકો પ્રશાંત કિશોરને બદનામ કરવા માટે આ પ્રકારના મુદ્દા ઉઠાવી રહ્યા છે. આ વેનિટી વેન અમારા અભિયાનનું માત્ર એક સાધન છે. અસલી મુદ્દો બિહારનો છે તેમજ યુવા અને બેરોજગારી, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.